નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ ખેડૂત મિત્રોનું। દોસ્તો આજે આપણે વાત કરીશું એક મહત્વની ખેતીને લઈને શું છે તેની માહિતી। એક જ પાકની અંદર તમને 25 લાખ સુધીની કમાણી થાય તેવી શક્યતાઓ છે। તો આ ખેતી કઈ છે તેની સંપૂર્ણ વિગત આજના આ નાના એવા વિડીયોની અંદર દોસ્તો જોવાના છે। તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। એક જ હેક્ટરની અંદર જો તમે લખપતિ બનવું હોય તો આ ખેતી કરવા માંડો મિત્રો। 1 હેક્ટર જમીન છે તમારી પાસે તો આ ખેતી કરવાની છે તમારે। એક જ પાકની અંદર 25 લાખ સુધી કમાણી થાય તેવી અહીંયા શક્યતાઓ વર્તાઈ છે। શું છે ખેતી અને કઈ રીતે છે તેની માહિતી, કઈ ખેતી છે, કયા વિસ્તારમાં આ ખેતી થાય, કેટલો ખર્ચ લાગે, સબસિડી સરકાર આપે છે કે નહીં, કેટલા મહિનાની અંદર આ ખેતી તૈયાર થાય અને કેટલો ભાવ મળે, આ ટોપિક પર દોસ્તો આજે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને નવા મિત્રો ચેનલમાં જોડાણા હોય તો એક વખત દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી કોઈ નવી માહિતી હોય કે પછી દોસ્તો કોઈ એવી નવી અપડેટ હોય જે રેશન કાર્ડને લગતી હોય, ખેડૂતોની યોજનાને લગતી માહિતી હોય તે તમને સમયસર આ ચેનલ પરથી મળતી હોય છે। તો એક જ પાકની અંદર 25 લાખ સુધીની કમાણી તમે કરવા ઈચ્છા છો તો ખાસ કરીને આ ખેતી તમારા માટે મહત્વની છે। દોસ્તો વાત કરીશું આજના આ વિડીયોની અંદર સૌપ્રથમ એમાં ખાસ કરીને શિયાળામાં તેજી જબરદસ્ત માંગ રહેતી હોય છે, આમાં તમે નોકરીથી વધારે નફો કમાઈ શકો છો। સૌથી ખાસ વાત એ છે કે તેની ખેતી માટે કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે। આપણે આગળ વાત કરીએ તે રીતે કે સરકાર અથવા તો કોઈ સબસિડી મળે છે તો હા દોસ્તો અહીંયા તમને રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર તરફથી સબસિડી છે તે મળવા પાત્ર થશે। જો તમે ખેતી દ્વારા મોટી કમાણી કરવા માંગો છો તો આજે અમે તમને એક એવો આઈડિયા આપવા જઈ રહ્યા છીએ જેમાં તમે દર વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો। આ એક એવો બિઝનેસ છે જેની માંગ હંમેશા રહે છે। આજે ઘણા બધા ભણેલા લોકો ખેતી તરફ વળીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। ઘણા બધા મિત્રો તો પોતાનો જે નોકરી છે અથવા તો તે કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ હોય સરકારી નોકરી છોડીને આવા ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ખેતી સંબંધિત કારોબાર માટે સરકાર પણ સહાયતા કરી રહી છે। અને આજે દોસ્તો અમે તમને વાત કરીશું એ ખેતી જે છે આધુનિક ખેતી। આધુનિક ખેતીનો આઈડિયા આપી રહ્યા છીએ જેનો ઉપયોગ તમે સાથી લઈ અને શાકભાજી, અથાણા વગેરેમાં કરતા હો છો। આખું વર્ષ તેની શાનદાર કિંમત મળતી હોય છે, ક્યારેય મિત્રો કિંમત તેની ઘટતી નથી। આખા વર્ષની અંદર ખૂબ જ સારી એવી કિંમત મળે છે। શિયાળામાં તેની તેજી જબરદસ્ત માંગ રહેતી હોય છે, આમાં તમે નોકરીથી વધારે નફો કમાઈ શકો છો। સૌથી ખાસ વાત એ છે કે તેને માટે કેન્દ્ર સરકારની મદદ પણ તમને મળી રહેતી હોય છે। દોસ્તો તો આપણે વાત કરીશું કયા આધુનિક ખેતી છે તેની, આધુનિક ખેતી કઈ રીતે થાય, કયા વિસ્તારની અંદર થાય, કેટલું પાણી જોવે, તમામ બાબતોની વાત આપણે કરીશું। એ પહેલા ખાસ દોસ્તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કેવી રીતે કરવી આધુનિક ખેતી? આધુનિક ખેતી વરસાદના પાણી પર નિર્ભર કરે છે। દોસ્તો વરસાદનો સમય હોય ત્યારે તેનું પાણી છે તેના પર નિર્ભર કરે છે। તેની ખેતી પપૈયા કે અન્ય મોટા વૃક્ષોના પાકોની સાથે કરી શકાય। તમે બાગાયતી પાક જેમ કે પપૈયા છે, દાડમની ખેતી હોય છે, નાળિયેરીની ખેતી હોય છે વગેરે ખેતી કરેલી હોય તેની અંદર વચ્ચે મિત્રો જમીન પડી હોય ત્યાં પણ તમે આ ખેતી કરી શકો છો। 1 હેક્ટરમાં વાવણી માટે 2 થી 3 ક્વિન્ટલ બીજની જરૂર પડે છે। 1 ક્વિન્ટલ એટલે કેટલા? 6 કિલો। તો 1 હેક્ટરની અંદર તમારે 100 થી 200 કિલો જેટલી બીજની જરૂર પડે છે। પાણી ભરાવાવાળા ખેતરોની અંદર આધુનિક ખેતી કરવી જોઈએ નહીં। કોઈ એવો નિશાણવાળો વિસ્તાર હોય અથવા તો જ્યાં પાણી ચોમાસા દરમિયાન ભરાઈ રહેતું હોય ત્યાં તમારે આધુનિક ખેતી કરવી નહીં, અન્યથા પાક છે તે બગડી શકે છે। કઈ તો કે 100 થી 200 કિલોનું વાવેતર કરી શકાય 1 હેક્ટરની અંદર। આધુનિક ખેતી માટે 6 થી 7 pH વાળી જમીન યોગ્ય માનવામાં આવે છે। એટલે આજુબાજુમાં તમારે જે જમીનનું સેન્ટર હોય, જમીન ચકાસણી કેન્દ્ર, ત્યાં જઈને તમારી જમીનની pH ચકાસી લેવી જેથી 6 થી 7 pH વાળી જમીન હોય તો તમને આ પાક છે ખૂબ જ સારી એવી ત્યાં તમને ઉપજત મળી શકે છે। આધુનિક ખેતીમાં અગાઉના પાકના કંદનો ઉપયોગ કરવામાં આવે છે। તમારે મિત્રો આધુનિક ખેતી કરવી છે આધુનિક તો કોઈ પણ જગ્યાએથી તમે તેના કંદનો ઉપયોગ કરી શકો છો। તેના કંદ છે તે રોપવામાં આવતા હોય છે।
આદુની વાવણી કરવાની રીત, કઈ રીતે વાવણી કરો તો સારું ઉત્પાદન મળી શકે. આદુની વાવણી કરતા સમયે દરેક લાઈનની વચ્ચે 30 થી 40 સેન્ટીમીટર જો તેની વચ્ચે આટલી વચ્ચે તેની લાઈન રાખવી અને છોડની વચ્ચે 25 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. આ એક એની ખૂબ સારી એવી વાવણીની સરળ રીત છે. આ ઉપરાંત કંદને 4 થી 5 સેન્ટીમીટર ઊંડાણમાં વાવ્યા બાદ માટી અથવા તો છાણનું ખાતર વડે તેને ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને તે સારા એવી તેની ઉગાવો પણ આવી શકે. આદુની ખેતીમાં ખર્ચ કેટલો થાય? ખર્ચ કેટલો આવે સૌપ્રથમ વાવણી વખતે? તો દોસ્તો આદુના પાકને તૈયાર કરવામાં 8 થી લઈને 9 મહિનાનો સમય લાગી શકે છે. કેટલા સમયે પાક તૈયાર થાય? તો કે 8 થી 9 મહિના જેટલો સમય લાગી શકે. 1 હેક્ટરની અંદર 150 થી લઈ અને 200 ક્વિન્ટલ આદુની પેદાશ મળી શકે છે. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો. તો અહીંયા 150 થી 200 ક્વિન્ટલ આદુની પેદાશ છે તે મળી શકે છે. 1 હેક્ટરની અંદર આદુની ખેતીમાં લગભગ 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ આવી શકે છે દોસ્તો. તો અહીંયા આટલો ખર્ચ થઈ શકે છે. જોઈ વિચારીને એક વખત નિષ્ણાતો પાસેથી માહિતી લઈ અને તમારે આ પાક કરવો જોઈએ. આદુની ખેતીની કમાણીની હવે દોસ્તો આપણે વાત કરીએ તો આદુની ખેતીની કમાણીની વાત કરીએ તો પહેલા 1 હેક્ટરની અંદર 150 થી 200 ક્વિન્ટલ પેદાશ મળી આવે છે. બજારમાં આદુ લગભગ 80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આપણે અહીંયા હિસાબ કરીશું, જો તમે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી માનીએ તો 1 હેક્ટરની અંદર 25 લાખ રૂપિયા સુધીની સરળતાથી કમાણી થઈ શકે છે. આમાં બધા ખર્ચ નીકળ્યા બાદ પણ તમે 15 લાખ સુધી વળતરતાથી નફો મેળવી શકો છો. તો દોસ્તો અહીંયા આપણે કમાણીની પણ વાત કરી લીધી. હેક્ટર દીઠ અહીંયા કેટલા 25 લાખ રૂપિયા સુધી વળતર મળે છે અને તમે તેમાંથી ખર્ચ બાદ કરી નાખો 7 થી 8 લાખ રૂપિયા તો તમને 15 લાખ રૂપિયા જેટલું વળતર છે તે દર વર્ષે મળવા પાત્ર થાય છે. તો 1 લાખ રૂપિયા તમારે દોસ્તો કમાવા હોય તો આદુની ખેતી તમે સરળતાથી કરી શકો. તો અને ખાસ દોસ્તો એક નોંધ છે કે અહીં આપવામાં આવેલી ખેતીને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. અમારી ચેનલ તેના માટે જવાબદાર કોઈ પણ જવાબદારી લેતી નથી. કોઈ રોકાણ કરતા પહેલા તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ અને આજુબાજુ કોઈ નિષ્ણાતો હોય તેની માર્ગદર્શન જરૂર લો અને ત્યાર પછી જ મિત્રો આગળના પગલાં લઈ અને આ ખેતી તમે કરી શકો છો. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી માહિતી રેશન કાર્ડને લગતી હોય, કોઈ ખેડૂતને લગતી નવી યોજના હોય અથવા તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને નવી લગતી યોજના હોય વગેરે માહિતી તમને અમારી ચેનલ હસમુખ MCS વાલે તરફથી સમયસર મળતી રહેશે. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય કિસાન.